હેલો ફ્રેન્ડ્સ, હું છું ધવલસિંહ વાઘેલા અને મારી યુટ્યુબ ચેનલ પણ ધવલસિંહ વાઘેલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો ખાસ એટલા માટે મહત્ત્વનો છે કે જે પણ ખેડૂતોએ પાક નુકસાની માટે જે ફોર્મ ભર્યા છે, એના વળતર માટે જે ફોર્મ ભર્યા છે, એ ખેડૂત ભાઈઓ માટે ખાસ મહત્ત્વનો છે આ વિડીયો. તો ગુજરાતના તમામ ખેડૂતો સુધી, આપણા કોન્ટેક્ટમાં જે લોકો હોય એમના સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરજો. એમાં ઘણા બધા ટૉપિક જોવાના છે. કોને કોને ફોર્મ ભર્યા છે, જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમનું શું, પૈસા આવ્યા છે, પૈસા નથી આવ્યા, કયા કારણોસર નથી આવ્યા, કોને કોને નથી આવ્યા, અને હમણાં પણ એક સર્વે ચાલે છે, ક્રોપ સર્વે ચાલે છે, એમાં પણ ઘણા ખેડૂતોને કન્ફ્યુઝન છે. તો આ બધી વાતો માટે આ વિડીયોને ખાસ જોજો અને વિડીયોને અંત સુધી જોજો. તો વધારે સમય ના બગાડતા આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં તો એ જોઈએ કે કમોસમી વરસાદ જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થયો હતો 2025માં, આપણે આ વર્ષે જ, અને એના ફોર્મ ભરવાના ગુજરાત સરકારે ચાલુ કર્યા હતા. અને એ ઓક્ટોબર એન્ડિંગમાં, નવેમ્બર સ્ટાર્ટિંગમાં એના ફોર્મ ભરાવાના દરેક ગ્રામ પંચાયતોમાં જે કોમ્પ્યુટર ઓપરેટર બેસતા હોય છે, વીસી, એમના થ્રુ આપણે ફોર્મ ભરવાના હતા એવી વાત થઈ હતી અને એ પ્રમાણે એમને ફોર્મ પણ સમય મર્યાદામાં ભર્યા હતા. વડોદરા જિલ્લામાં અને વડોદરા તાલુકામાં 5 ડિસેમ્બર 2025 સુધી 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું પરમિશન હતી. એના પછી બંધ થઈ ગયા છે. પણ મુખ્ય મુદ્દો એ છે આપણો આજનો કે ફોર્મ ભર્યા હતા અને પૈસા નથી આવ્યા. તેમાં કેમ નથી આવ્યા, એવા 4-5 રીઝન છે જે લોકો સાથે વાતચીત કરતાં થોડું ધ્યાનમાં આવે છે. એમ કે એક તો પહેલાં પહેલું, ઘણા લોકોએ જે બેંકનું ખાતું આપ્યું છે, જે બેંકમાં ખાતું હોય આપણું, એની જે ડિટેલ આપી છે, એ ડિટેલ આપી છે એમાં જો કેવાયસી ના થયેલું હોય, જેને બ્રેકેટમાં ડીબીટી કહે છે, તો ડીબીટી જો ના કરાયેલું હોય તો પણ આ પાક નુકસાનીના પૈસા નથી પડે. એક આ પહેલું રીઝન છે. બીજું રીઝન એવું છે કે ફોર એક્ઝામ્પલ, આપણું બેંક ઓફ બરોડામાં ખાતું હોય અને એ આપણે પાક નુકસાનીનું ફોર્મ ભરાવતી વખતે આપ્યું હોય, પરંતુ HDFCમાં આપણું કેવાયસી થયેલું હોય, બેંક ઓફ બરોડામાં આપણું કેવાયસી ના થયેલું હોય. ફોર એક્ઝામ્પલ, બેંકના નામ એક ઉદાહરણ માટે છે. તો HDFCમાં આપણું કેવાયસી થયેલું હોય, ડીબીટી થયેલું હોય, તો ભલે આપણે બેંક ઓફ બરોડાની ડિટેલ આપી છે, તેમ છતાં પણ ઘણા ખેડૂતોને HDFCમાં પણ પૈસા પડ્યા છે. એટલે એકવાર બીજી બેંકોમાં પણ ચેક કરી લેવાનું. ભલે આપણા PM કિસાનના સન્માન નિધિના પૈસા 2,000ના હપ્તા જે આવતા હતા, એ હપ્તા ભલે સેમ બેંકમાં જ પડતા હોય, તેમ છતાં પણ જો એમાં કેવાયસી ના થયું હોય તો આ નુકસાન વળતરના પૈસા બીજી બેંકોમાં પણ ઘણા લોકોને ગયા છે. ત્રીજો એક મુદ્દો એવો છે કે જેટલી પણ બેંક છે એ બધી જ બેંકોમાં જો કેવાયસી ના કરાયેલું હોય આપણે, તો એ બેંકોમાં આપણે કેવાયસી કરાવી દેવું પડશે, તો પૈસા પડવાના ચાન્સીસ છે. આ ત્રણ ક્રાઇટેરિયા ના પૂરો થતો હોય, કાં તો એમાં કંઈ કન્ફ્યુઝન હોય, તો એક ચોથો મુદ્દો એવો ધ્યાનમાં આવ્યો છે અમુક ખેડૂતોને કે આપણે આપણા ખેતર ઉપર લોન લીધેલી હોય છે, કિસાન ક્રેડિટ કાર્ડ કે કોઈ પણ વસ્તુ થ્રુ આપણે જે લોન લીધી હોય છે, તો એ લોનના વળતરમાં પણ એમાં પણ પૈસા કપાઈ ગયેલા છે. એટલે એ પણ થોડું ધ્યાનમાં રાખવું પડે. તમારે બેંકમાં જઈને એન્ટ્રી પડાવવી પડશે. અને સૌથી લાસ્ટ મુદ્દો, આમાંથી કોઈ પણ વસ્તુ ખેડૂત બાજુથી ના હોય તો અમુક સમય સુધી રાહ જોવી પડશે. એટલે અમુક વેઇટ કરવાનું કહ્યું છે. એટલે આ બધા અમુક મુદ્દા છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે અત્યારે 15 તારીખની આજુબાજુમાં, 15-20 તારીખ નવેમ્બરની આજુબાજુમાં, એના પછીથી ઘણા ગામોમાં, ઘણા જિલ્લાઓમાં ગુજરાતમાં ક્રોપ સર્વે ચાલુ થયો છે. તો ઘણા ખેડૂતોને એવું થોડું ડર જેવું હશે કે કન્ફ્યુઝન જેવું હશે કે હજુ પૈસા નથી આવ્યા, તો આ ક્રોપ સર્વે કરશે ને પૈસા આવશે કે નહીં આવે એમ, અથવા તો પૈસા પડી ગયા છે એ પણ થોડું વિચારે છે કે આ ક્રોપ સર્વે કેમ કરતા હશે. તો અત્યારે જે ક્રોપ સર્વે ચાલે છે એ જનરલી છેલ્લા અમુક વર્ષોથી દર વર્ષે રવિ પાક અને ખરીફ પાક,
એટલે કે શિયાળુ પાક અને ચોમાસું પાક વખતે દર વર્ષે જ સર્વે થતા હોય છે. એને ધ્યાનમાં રાખીને આ સર્વે છે. આ નુકસાની વળતરના રિલેટેડ કોઈ જ સર્વે નથી. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરશો અને કમેન્ટ કરશો તો મને આવા વિડીયો બનાવવામાં થોડા ઉત્સાહ પણ મળશે. એટલે આ વિડીયો હું બનાવીશ અને આના સિવાય પણ ઘણી માહિતી તમને મારી ચેનલ ઉપર મળતી રહેશે. ચૂંટણી કાર્ડ રિલેટેડ ઘણી બધી માહિતી છે. આવકનો દાખલો કઢાવવા માટે શું શું જોઈએ, કઈ જગ્યા ઉપર આવકનો દાખલો કાઢે, એને માટે ડોક્યુમેન્ટ શું હોય, કયા કયા ક્રાઇટેરિયા હોય, એ બધી વસ્તુઓ તમને મારી ચેનલમાં મળશે, જે બીજા વિડીયોમાં તમે જોઈ શકશો. મરણના દાખલા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, એમાં શું પ્રોસેસ હોય છે, રેશન કાર્ડમાં નામ ચડાવવા માટે, નામ કમી માટે, નામ સુધારા માટે શું પ્રોસેસ હોય છે. આવા તો ઘણા બધા વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં તમને દેખાશે. શોર્ટ વિડીયોમાં પણ મળશે અને રેગ્યુલર વિડીયોમાં પણ મળશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.